તો માતૃ દિવસ એટલે કે માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ માતાના ત્યાગ, સંઘર્ષ અને પ્રેમને સલામ કરવાનો અવસર. આજે અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ કે એવી માતા સાથે વાપી રેલવે સ્ટેશન પાસે રોડના ફૂટપાથ ઉપર બેઠેલી આ માતા છેલ્લા 25 વર્ષથી બૂટ ચપ્પલ રિપેર કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવસના માત્ર 100 થી 150 રૂપિયા કમાઈને પણ દીકરીઓને ભણાવી, પરણાવી અને દીકરાને ઊભો કર્યો. માતૃ દિવસ ઉપર જોઈએ સંઘર્ષ, મમતા અને આત્મસન્માનની આ હૃદયસ્પર્શી કહાની. આ છે વાપીની તારાબેન રમેશભાઈ હનુ વનંતે. ઉંમર 55 વર્ષ, પણ સંઘર્ષે તેમને સમય પહેલા જ વૃદ્ધ બનાવી દીધા. છેલ્લા 20 થી 25 વર્ષથી વાપી રેલવે સ્ટેશન પાસે રોડના ફૂટપાથ પર નાની અમથી દુકાન લગાવી બૂટ પોલિશ અને ચંપલ રિપેરનું કામ કરી રહ્યા છે. દિવસભર ધૂળ, ગરમી અને વરસાદની વચ્ચે બેઠેલી આ માતાની રોજની આવક માત્ર 100 થી 150 રૂપિયા. પણ આ જ કમાણીથી તેમણે પોતાના 4 સંતાનોને ઉછેર્યા. 3 દીકરીઓ અને 1 દીકરો. ગરીબી હોવા છતાં તારાબેને સંતાનોના સપનાઓ ક્યારેય તૂટવા દીધા નહીં. મોટી દીકરીને 12મા ધોરણ સુધી ભણાવી, નાની દીકરીઓને પણ શિક્ષણ આપ્યું અને આજે 3 દીકરીઓને પરણાવી પોતાની જવાબદારી નિભાવી દીધી. પરંતુ કોરોના કાળમાં પતિનું અવસાન થતાં પરિવારની આખી જવાબદારી તારાબેનના ખભા પર આવી પડી. પણ તેઓ હાર્યા નહીં. એક માતા થોડીને ક્યારે હારે છે. દીકરાને પણ 10મા ધોરણ સુધી ભણાવ્યો અને આજે દીકરો વાપી જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. ફૂટપાથ પર બેઠેલી આ માતા પાસે ભલે મોટું ઘર નથી, મોટી આવક નથી, સંતાનો માટે કરેલું સંઘર્ષ એમને સૌથી મોટો હીરો બનાવે છે. कम से कम 20 साल हुआ है. 3 लड़की 1 लड़का. 10 तक पढ़ा है, कोई 12 तक पढ़ा है बच्चे लोग. ये काम से आपको कितना पैसा मिलता है? 200 रुपया 250 रुपया ऐसा चला लेते. कैसे अभी बच्चे थोड़ा बहुत करता है, पहले नहीं करता था. 2 ही जन हम लोग, बेटा और मैं. आदमी तो आए नहीं, आदमी गुजर गए लॉकडाउन में. 20 साल हुआ कम से कम 20 साल. दिक्कत होती है तो किससे बोलेगी? कौन देने वाला है आजकल जमाने में? होता है, पहले माँ बाप थे थोड़ा मदद करते थे, अभी माँ बाप भी गुजर गए, अपने कुछ चला नहीं पाया ना. माँ बाप करते थे मदद थोड़ा, अभी वो तो है नहीं, चला लेते कैसे. होता है कभी 200, कभी 250, कभी 150, कभी नहीं भी होता है. आज तो 100 रुपये तक काम किया है. ये चप्पल पड़ा है, अभी बना रही, और भगवान जाने कितना मिलता है काम को. ત્યાં વાપીની આ માતા આજે પણ ફૂટપાથ પર બેઠી પોતાના પરિવાર માટે સંઘર્ષ કરી છે. તારાબેનની કહાની માત્ર ગરીબીની નથી, પણ હિંમત, મહેનત અને માતૃત્વની જીવંત મિસાલ છે. કેમ કે માતા એ માત્ર જન્મ નથી આપતી, પરંતુ પોતાનું આખું જીવન સંતાનોના ભવિષ્ય માટે સમર્પિત કરી દે છે. જીતેન્દ્ર માહ્યાવંશી, મંતવ્ય ન્યૂઝ, વાપી.